જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે જો તમે પણ 60 વર્ષ પછી તમારી માસિક આવક અંગે ચિંતા કરતા હોય તો તમારી ચિંતા હવે ખતમ થઈ ગઈ છે. કારણ કે એક સરકારી સ્કીમ છે કે જેની અંદર તમને દર મહિને 3000 રૂપિયાનું ફિક્સ ડિપોઝિટ એટલે કે ફિક્સ પેન્શન છે એ આપવામાં આવશે. હવે આ 3000 રૂપિયાનો લાભ લેવા માટે તમારે કઈ રીતે અરજી કરવાની છે, આની અંદર કોને કોને લાભ મળશે અને આના માટે શું ક્રાઇટેરિયા છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો આપણા દેશની અંદર મોટી સંખ્યામાં એવા લોકો છે કે જેઓ ફેક્ટરી, કંપની કે સરકારી નોકરીની અંદર કામ કરતા નથી. એટલે આવા લોકોને 60 વર્ષ પછી પૈસા કેવી રીતે મળશે એની એક ચિંતા છે એ સતાવી રહી છે. કોઈ લારી ચલાવે છે, કોઈ રિક્ષા ચલાવે છે કે કોઈ મજૂરી કરે છે, અમુક નાના મોટા વ્યવસાય પણ કરી રહ્યા છે. આવા લોકોની મોટી ચિંતા એ જ હોય છે કે જ્યારે ઉંમર વધી જશે અને કામ કરવાની તાકાત ઓછી થઈ જશે ત્યારે ઘરનો ખર્ચ છે એ કેવી રીતે ચલાવશે. આના માટે સરકારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના એક લોન્ચ કરી છે કે જે આવા મૂંઝવતા લોકોની જે પરેશાની છે એને દૂર કરે છે. આ યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા શ્રમિકને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયા સરકાર દ્વારા પેન્શન આપવામાં આવે છે. હવે આ જે યોજના છે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાની જે શરૂઆત છે એ વર્ષ 2019ની અંદર શરૂ કરવામાં આવી હતી અને અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા લોકોની માટે આ એક પેન્શન યોજના છે એ ખૂબ એક વરદાનરૂપ સાબિત થઈ છે. મિત્રો, વાત કરીએ તો આ યોજનાની અંદર તમે 18 વર્ષથી જોડાઈ શકો છો અને આ યોજનાની અંદર જોડાયા પછી લાભાર્થીએ દર મહિને એક ફિક્સ માસિક પૈસા છે એ જમા કરવાના હોય છે. ઉંમર પ્રમાણે આની અંદર તમારે પૈસા જમા કરાવવા પડે છે અને તમારે દર મહિને થોડી થોડી રકમ જમા કરવાની હોય છે. ટૂંકમાં તમે જેટલા પૈસા જમા કરો છો એટલા જ પૈસા તમને ફરીથી સરકાર દ્વારા પણ આપવામાં આવે છે. માની લો કે હું દર મહિને 200 રૂપિયા જમા કરું છું તો બાકીના જે 200 રૂપિયા છે એ સરકાર જમા કરે છે. એટલે 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને 3000 રૂપિયા ફિક્સ પેન્શન મળે છે. આ યોજના ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવી છે કે જેઓ અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરે છે અને જેમની માસિક આવક વધારે નથી. આની અંદર મિત્રો વાત કરીએ તો ફેરીવાળા, રિક્ષા ચાલક, ઈ રિક્ષા ચાલક, ઘરકામ કરતા મજૂરો, બાંધકામ શ્રમિકો, ખેડૂતો, ચામડાના ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો, નાના દુકાનદાર અને સ્વરોજગારી કરતા લોકોનો સમાવેશ થાય છે. હવે આપણે પ્રશ્ન એ હોય કે મારી ઉંમર 40 વર્ષ છે, મારી ઉંમર 50 વર્ષ છે, તો શું આની અંદર હું રોકાણ કરી શકું કે નહીં અને મારે કેટલું રોકાણ કરવાનું? તો આની અંદર આ એક ચાર્ટ આપ્યો છે કે જેમાં ઉંમર પ્રમાણે તમારે મહિને કેટલું રોકાણ કરવાનું એની વિગત આપી છે. જો તમારી ઉંમર 18 વર્ષ છે તો તમારે ખાલી દર મહિને આની અંદર 55 રૂપિયા જમા કરવાના છે. જેમ જેમ તમારી ઉંમર વધતી જશે તેમ તેમ આ કોન્ટ્રીબ્યુશન વધતું જશે. એટલે કે મિત્રો, વાત કરું તો માની લો કે મારી ઉંમર 18 વર્ષ છે અને હું 18 વર્ષે આ યોજનામાં જોડાયેલી છું તો મારે મારા 40 વર્ષ સુધી 55 રૂપિયા જ જમા કરવાના છે. પરંતુ મારી ઉંમર અત્યારે 34 વર્ષ છે અને હું 34 વર્ષે આ યોજનામાં જોડાઈ રહી છું તો મારે દર મહિને 40 વર્ષની ઉંમર સુધી 140 રૂપિયા જમા કરવા પડશે. આવી રીતે 18 વર્ષની ઉંમરે કોઈ જોડાય તો એને 40 વર્ષની ઉંમર સુધી 55 રૂપિયા આપવાના છે અને કોઈ 40 વર્ષે જોડાય તો એને 200 રૂપિયા આપવાના છે. મિત્રો, વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતો છે એ પણ પૂરી કરવી પડે છે. જેમ કે અરજદારની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ, માસિક આવક 15,000 રૂપિયા કે તેથી ઓછી હોવી જોઈએ, અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા હોવા જોઈએ અને આવક વેરો ભરતા ન હોવા જોઈએ. આ ઉપરાંત EPFO, ESIC કે નેશનલ પેન્શન સિસ્ટમ જેવી અન્ય કોઈ પણ સરકારી સામાજિક સુરક્ષાની લાભ પણ ન લેતા હોવા જોઈએ. આ યોજનાની અંદર જમા થનારી રકમ તમારી ઉંમર ઉપર આધાર રાખે છે અને જો કોઈ વ્યક્તિ માત્ર 18 વર્ષની ઉંમરે જોડાય તો તેને દર મહિને ખાલી 55 રૂપિયા જમા કરવા પડે છે અને 40 વર્ષની ઉંમરે આપણે જોયું એમ જોડાય
તો 200 રૂપિયા જમા કરવા પડે છે. હવે સૌથી ખાસ વાત એ છે કે જેટલા પૈસા લાભાર્થી જમા કરે એટલા જ પૈસા સામે સરકાર પણ એના ખાતામાં નાખે છે. માની લો કે દર મહિને તમે 100 રૂપિયા જમા કરો છો તો સરકાર પણ પોતાની તરફથી 100 રૂપિયા ઉમેરે છે આની અંદર. આ યોજનાની અંદર જોડાવવું ખૂબ જ સરળ છે. આ યોજના માટે તમે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર ઉપર જશો. ત્યાં જઈને તમારા આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગત આપી અને તમારે આની અંદર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. હવે રજીસ્ટ્રેશન સમયે બેંક ખાતા સાથે તમારે ઓટો ડેબિટની સુવિધા જોડી દેવામાં આવે છે. એટલે કે દર મહિને તમે એક ચોક્કસ તારીખ રાખશો, 5 તારીખ, 10 તારીખ, 15, 20 જે પણ તમને અનુકૂળ હોય એ તારીખ તમે રાખી શકો છો. એ તારીખે તમારા અકાઉન્ટની અંદરથી આ પૈસા છે એ આપમેળે ડિડક્ટ થઈ જાય છે અને રકમ ખાતામાંથી આપમેળે કપાતી રહે છે. તમારે અલગથી આની ચૂકવણી કરવાની જરૂર નથી. હવે જ્યારે લાભાર્થી 60 વર્ષ ઉંમર પૂરો કરે ત્યારે તેને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળતું શરૂ થઈ જાય છે. અને જો પતિ અને પત્ની બંને આ યોજનાની અંદર જોડાયેલા હોય તો બંનેને અલગ અલગ પેન્શન મળે છે. ટૂંકમાં પરિવારને કુલ 6000 રૂપિયાનું પેન્શન આ યોજના અંતર્ગત મળે છે. જો પેન્શન શરૂ થયા પછી લાભાર્થીનું મૃત્યુ થાય તો તેવા કિસ્સામાં પતિ કે પત્ની અથવા તો કૌટુંબિક સભ્યને ફેમિલી પેન્શન આપવામાં આવે છે અને ફેમિલી પેન્શન 50% હોય છે. એટલે કે માનીએ કે 3000 રૂપિયા મળતું હોય તો 1500 રૂપિયા મળે છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો જો કોઈ વ્યક્તિ કોઈ મહિને પોતાનો હપ્તો જમા નથી કરાવી શકતો તો તે પછીથી વ્યાજ સાથે બાકીની રકમ જમા કરાવી અને યોજના છે એ ફરું શરૂ કરી શકે છે. આ ઉપરાંત વ્યાજનો દર છે એ સરકાર નક્કી કરે છે. આ યોજનાની અંદર જોડાયા પછી 10 વર્ષની અંદર તમે બહાર નીકળવા માટે પાત્ર બનો છો અને તમે જે યોગદાન આપ્યું હોય એ તમને વ્યાજ સહિત પરત પણ કરવામાં આવે છે. હવે મિત્રો વાત કરીએ તો કોઈ સભ્ય 10 વર્ષ પછી પરંતુ 60 વર્ષની ઉંમર પહેલા જોડાય છે, આ યોજનાને છોડી દે છે તો પેન્શન ફંડ ઉપર રહેલું વ્યાજ પરત મળી જાય છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો આના અંદર 60 વર્ષની ઉંમર પછી પેન્શન મેળવતા સભ્યનું મૃત્યુ થાય તો નોમિનીને આપણે વાત કરીએ એમ 50% પેન્શન મળતું રહે છે. આ ઉપરાંત સરકાર પોતે પણ આની અંદર બરાબર જમા રકમ કરે છે, તેથી લાભાર્થીને વધારાનો ફાયદો મળે છે. આ યોજના કેન્દ્ર સરકારની ગેરંટી સાથે આવે છે અને તેની સાથે એક વિશ્વસનીયતા પણ વધારે છે. આ ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ તો ઓટો ડેબિટ સુવિધાને કારણે દર મહિના પૈસા કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે. આપમેળે જ તમારા અકાઉન્ટમાંથી પૈસા કપાતા રહે છે અને 60 વર્ષ સુધી તમારે આની અંદર નિયમિત યોગદાન આપવું પડે છે. મિત્રો વાત કરીએ તો આની અંદર 60 વર્ષ પછી 3000 રૂપિયાનું જે પેન્શન મળે છે એ 3000 રૂપિયા જ મળશે. મોંઘવારી ઉપર આને કોઈ પણ લેવા દેવા નથી. મોંઘવારી વધે કે ઘટે પરંતુ તમને 3000 રૂપિયાનું ચોક્કસ નિશ્ચિત પેન્શન મળતું રહેશે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.